ગયું પકડ પકડ ઓલરાઈટ સો ગાઈસ કેમ છો મજામાં છો કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જાય છે અને હજી ઉઠો જ છું વાગ્યા કંઈ જાજા ખોટું નહીં બોલું ભાઈ 11 વાગ્યા છે એટલા વાગે જ ઉઠું એટલે કાંઈ મતલબ આવે નથી ઉઠતો આજ રજા હતી એટલે એટલા વાગે ઉઠો આગળ શું થાય છે શું નથી થતું વિડીયોમાં વિના રહેજો વિડીયો થોડો ઇન્ટરેસ્ટિંગ રહેશે સો બાય તો ફાઇનલી ખાઈ લીધું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જવાનું છે ગોપ મહાદેવના મંદિર આમાં અમે જય હમણાં આવી આસીન રહેજો ને હરખું તો ફાઇનલી લાલપુર વટી ગયો ને હે ને મારા શર્ટના હે ને બટન ખુલી જાય છે એટલે ઘણી વાર મારે સ્ટોપ કરવી પડે ગાડી લાલપુર વટવાઈ જવાય આ હે ને જરાક આખું ને ગાડી શર્ટના બટન બધે ખુલી જાય હાલો મળીએ આગળ જોઈ શું થાય છે શું નથી થતું ફાઇનલ મિત્રો જ્યારે ગોપ જાઓ ત્યારે વચમાં રણુજા રામાપીનું મંદિર આવે છે તો તમે ત્યાં આવજો જરૂર દર્શન કરજો અને આપણે હવે આગળ નીકળશું આપણે જવાનું છે વાં ગોપના ડુંગરે કાકા આપણે ગોપના ડુંગર ઉપર જવું તો કઈ બાજુ છે અહીંથી જવાય છે અહીંથી જવાય છે હા તમને હા કેળો સારો છે ગામ આવે ને મારું અમને ખબર નથી આ રસ્તા વગરનો ચડવાનો જેમ જેમ વધારે નજીક જતા હતા એમ જ અમારા દિલના ધબકારા વધતા અને આવડો મોટો રિસ્ક હું પહેલી વાર લેવા જાઉં છું થઈ ગયો મહાદેવની કૃપા છે શું ખબર એને આનો નજારો ગાઈસ એક નંબર છે જન્નત હજી આટલું ચડવાનું આટલું ચડ્યા છે આમાં તો કેમેરામાં એટલું બધું નથી કેપ્ચર ઉપર બાજુ પહેલેથી મને એમ થતું કે પવન ચક્કીની બાજુમાં કેવું હોય છે અને આ પવન ચક્કીની બાજુમાં જ આવી ગયો જોઈ લે અને એકદમ નેક્સ્ટ લેવલ When the time's right, got a secret to tell. That I'm up every night like I'm under a spell. And I know you feel the colors flying over your head. There's no better. હજી મોટો ખતરો તો આગળ છે રોંગ જગ્યામાં ખોટી જગ્યામાં આવી જાય અહીંયા રસ્તો પૂરો થઈ ગયો હે અંદરથી આ નીચે આવેલા વાળા ત્યાંથી નથી રસ્તો ક્યાં જવું કઈ સમજાતું નથી આમે રસ્તો નથી આમ રસ્તો હે પાસે જાય તો બહુ આમ એક તો બીક લાગે ભાઈ એમાં જો નીચે કેવડું ઊંડું છે જોઈ લે હજી તમને આ કેમેરામાં ઝીણકું દેખાતું જોઈ લે ક્યાં ચડી ગયો આમ તો કે રસ્તો નથી હવે રિસ્ક લઈ થોડું આમ આડું ચડવાનું હો તમને એમ લાગતું છે સીધા ચડે છે
આડું ચડવાનું હે જો કેમ હે આમ હાલવાનું હે આમાં જો જરાક પગ લેપટો એટલે તમે હંમેશા માટે ગયા હંમેશા ભૂલી જ જવાનું પવન એટલો કે મારે તમને બોલી સંભળાવું કેમ આમાં માઇક ઘરે રહી ગયો તો ફાઇનલ રસ્તો અહીંયા જ હતો ખાલી આમ જોવાનું જોઈ લીધું રસ્તો જો અહીંથી દેખાય તમે જો અહીં રસ્તો સીધો ચડી જાવ ઉપર તો હાલો નીકળી આપણે બહુ મોટું રિસ્ક લઈ લીધું તમે આવો ગોપ આવો ને જ્યારે તો એને પેલા 10 જણાને પૂછજો પછી જ આગળ વધજો નકર આમાં આમ સીધો કેમ હરકો જાય ચંપલ ઉતાર ને લપટી તો એમાં જોઈ જા આ કેમ બેઠો કહું ને તો ભાઈબંધો માટે ભરાતો જોજો હરકો જાય ભાઈબંધોને ભરવાનું કરી રોકા પડી જાય ઈ ભાઈબંધ આ ભાઈ આપણે રસ્તો લઈ જા હકીકતના હું માન બચ્યો યાર હાલો ખાયો પકડી રમવા હજી તો ફાઇનલી મિત્રો રોડ આવી ગયો હે ઓહો બહુ યાર અમે ખોટું કરી ગયા ક્યાંથી ફરીને આવ્યો અમે કેટલું અને પડત ને તો પૂરું જ થઈ જત કેના કારણે ખબર ઈ બધું આના કારણે છે બધું આ જમવા કારણે મિત્ર જો આના કારણે ઈ કેના કારણે ખબર જા એનો ઓહો બહુ મોટી ભૂલ કરી ગયા મિત્ર નકર અમે અડધી કલાકમાં જ પૂગી જતા ઉપર અડધી ગાડી લઈને આવ્યો 15 મિનિટ આમાં થયો 2 કલાક ઉપર ભાઈ પહોંચી ગયા હા મંદિર જાય વિડીયોમાં બન્યા જાય માંગ પડી ગયા યાર આવું ખોટું રિસ્ક છે ને ના લેવા મંદિરે પૂગી ગયા પણ અહીંયા છે ને આપણે ભાઈ વિડીયો ઉતારવાની ચોખ્ખી મનાઈ છે તો હવે આપણે ત્યાંથી જ નથી જવું પાછા આપણે સીડીએથી નીચે ઉતરી છીએ તો જ્યારે તમે આ બાજુ આવો તો આમથી આવજો કેમ કે અહીંથી રસ્તો તમારો ઓલી સાઈડમાં હતી અને આમ જાઓ તો ઊંધી સાઈડ થાય અને ત્યાં તમારે આવું રિસ્ક લેવું જોઈએ અને તમને વાંથી એમ છે કે અમે એમને માઇલેજ જતા હવે જો તમે અમે હતા છે જો વાહ અહીંયા હતા અમે વિચાર કરો કેવડું રિસ્ક લીધું અમે એન્ડ હાલો આગળ જોઈ આવે નીચે ઉતરી ગયા છીએ અમે અને બસ મળીએ આગળ બાય તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે અને આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય છે એન્ડ આવા જ વિડીયો જોવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા બીજા બ્લોગમાં